આજે તો બાપુની દુકાને આવીને બેઠો અને પછી થયું કાક આવું. તો કેમ છો મારા કલેજાઓ, સ્વાગત છે વિવેક દેતુરજા બ્લોગમાં. અને મિત્રો આજે આપણે મિની બ્લોગ 7 વાગે સાંજના ચાલુ કર્યો છે અને હું આવી ગયો છું કાંઈક આવા લોકેશને. તો મિત્રો આ લોકેશને આપણને કઈ બહુ જામતું તો નથી, પણ આપણે અહીંયા અડધી કલાક બેસવી ને પછી પાછું જવાનું છે આપણે ઘરે. તો મિત્રો આપણે અહીંયા અડધી કલાક જેવું બેઠા ને, હવે જવા દેવી પાછા આપણે ઘરે. અને પછી તો મિત્રો હું ઘરે જતો હતા, રસ્તામાં બાપુની દુકાન આવી. બાપુ કે મારો તો વિડીયો બનાવી દે. મેં કીધું કાંઈ વાંધો નહીં બાપુ, હું જવાનું થોડું હોય, તમારો વિડીયો ઉતારી દઉં હાલો. અને પછી તો મિત્રો બાપુની દુકાનેથી હું આવી ગયો ઘરે ને હવે જમવાનું ટાણું થઈ ગયું છે, તો હાલો મેં બેસી જાવ જમવા. તો મિત્રો જમવામાં હતું ભીંડાનું શાક અને રોટલી. તો હાલો હવે ફટાફટ જમી લેવો ને પછી તમને મળું. તો ફાઇનલી મિત્રો આપણે જમી લીધું છે ને હું પછી આવી ગયો મઢે બેસવા, કેમ કે મિત્રો અહીંયા ઠંડો પવન આવતો તો એક નંબર, વાત પૂછોમાં મજા આવે બેસવાની. તો મિત્રો હવે થોડીક વાર હું અહીં બાકડે બેસું ને પછી જવાનું છે પાછું આપણે ઘરે. તો મિત્રો થોડીક વાર હું બાકડે બેઠો ને પછી આવી જાવ સીધો પર બે પાણી પીવા ઠંડુ. તમારે કોઈને ઠંડુ પાણી પીવું છે? નહીં. એ નો પીવું હોય તો કાંઈ નહીં, હવે હું એકલો ઠંડુ પાણી પી લઉં ને પછી જવા દઉં સીધો ઘરે. પછી તો મિત્રો ઠંડુ પાણી પીને હું આવી જાઉં સીધો ઘરે, કેમ કે મને આવતી હતી બહુ નીંદર. તો હવે હું સુઈ જાઉં ને સવારે તમને મળું. તો મિત્રો આપણે સવારમાં જાગી જશે, નાસ્તો પાણી કરી લીધું છે. તો હવે આપણે મિની વ્લોગ ને અહીં પૂરો કરી દેવી. જો મિની વ્લોગ ગમે તો લાઈક કરજો ને ફોલો કરવાનું કોઈ ભૂલતા નહીં. મળીએ આપણે નવા મિની વ્લોગમાં.